સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજથી 8 વર્ષ પહેલા એક જૈન મુનિ દ્વારા પોતાની શિષ્ય ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો ને એને લઈને સુરતની કોર્ટે 10 વર્ષની સજા અને 25,000નો જુર્માનો લગાવ્યો છે। આ મામલે વાત કરશે સુરતના જે મુખ્ય સરકારી વકીલ છે નયનભાઈ સુખડવાલા। નયનભાઈ, કયા પ્રકારનો કેસ હતો અને કયા પ્રકારે આજે સજા સંભળાવવામાં આવી છે? આ બનાવ ઓક્ટોબર 2017માં બનેલો હતો। સુરત નાનપુરામાં જે જૈન એ લોકોનું હોય ત્યાં આગળ આરોપી શાંતિસાગર રહેતા હતા। જે ભોગ બનનાર એની શિષ્યા છે તેને તાંત્રિક વિધિ વગેરે બાને એને બોલાવતા પહેલાં ફોટો મંગાવેલો હતો, ત્યાર પછી એની સાથે જબરજસ્તી બળાત્કાર કર્યો। આ પ્રકારનો આખો કેસ હતો અને કીધું, ધમકી આપી કે જો તમે મા બાપને કહેશો કે થશે તો તમારી ઉપર મતલબ ઘર પર તકલીફ આવી જશે વગેરે વગેરે। એટલે છોકરીએ ડરના માર્યા તાત્કાલિક ફરિયાદ નથી કરી। પ્રોસિક્યુશન તરફે કુલ 50થી વધારે જેટલા વિટનેસો તપાસવામાં આવ્યા। એમાં જે વિક્ટિમની જુબાની છે તે ખૂબ મહત્ત્વની રહી। એને કોરોબરેટિવ પીસ ઓફ એવિડન્સ, મેડિકલ એવિડન્સ વગેરે એ પણ બહુ મહત્ત્વના રહ્યા। સરકાર તરફે અમારા એડિશનલ પીપી રાજેશ ડોબરિયાએ આખી મેટર ચલાવી અને ફરિયાદીએ પણ વકીલ રાખ્યા હતા યાયા શેખ, તેમણે આખી મેટર ચલાવી। અને ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા અને આજે સજાની બાબતેની દલીલ કરવામાં આવી। બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને 10,000 રૂપિયાનો 25,000નો દંડ અને 10 વર્ષની સજા ફટકારી છે। શું ઇમ્પોર્ટન્ટ રહ્યું આખા કેસમાં? આ પ્રકારના કેસમાં જે ભોગ બનનારની જુબાની હોય તે ખૂબ મહત્ત્વની જુબાની રહી અને એની જુબાની ઉપર કોઈ શંકા કરવાનું કારણ નથી તે બાબતની દલીલ પણ સરકાર પક્ષે કરવામાં આવી। આ ઉપરાંત એને કોરોબરેટિવ પીસ ઓફ એવિડન્સ એ પણ બધા કામ લાગ્યા। આ બધા મહત્ત્વના પુરાવા હતા। બિલકુલ, નયનભાઈ સુખડવાલા જે મુખ્ય સરકારી વકીલ છે ને, આજે કેસ આખું જ રહ્યા રાજેશભાઈ ડોબરિયા અમારી સાથે, એની સાથે વાત કરશો। રાજેશભાઈ, કયા પ્રકારનો કેસ હતો જે ફરિયાદ કોર્ટમાં આવી હતી? શું શું આક્ષેપ થયા હતા અને કઈ રીતે આજે 10 વર્ષની સજા થઈ છે, તો શું કહેશો? ભોગ બનનારના માતા પિતા આરોપીને ત્યાં અવારનવાર જતા હતા। એ દરમિયાન ભોગ બનનારને સાથે લાવવા માટે આરોપી દ્વારા જણાવવામાં આવેલું હતું। એમના મોબાઈલ નંબરો મેળવવામાં આવેલા હતા અને ત્યાર પછી એનો સંપર્ક કેળવી એમના આશ્રમ ઉપર બોલાવી એમને વિધિ કરવાના બાના હેઠળ એમની સાથે બળાત્કાર ગુજારવામાં આવેલો હતો। શું નોંધ્યું કોર્ટે? કેમ કે આપણે આખો કેસ ચલાવ્યું હતું કોર્ટમાં કે આપની જવાબદારી આવે સરકારી વકીલ તરીકે કે આરોપીને વધુમાં વધુ સજા થાય, તો એના માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા? ભોગ બનનારનો આવા કિસ્સામાં ભોગ બનનારનો મહત્વનો પુરાવો હોય છે, કારણ કે આ એકાંતે બનતા ગુનામાં ભોગ બનનારના પુરાવાને જ કન્સિડર કરવાનું હોય છે અને કાયદામાં પણ સ્પેસિફિક પ્રબંધ કરવામાં આવેલો છે કે ભોગ બનનાર જ્યારે કોઈ કહેતી હોય કે મારી સાથે આણે બળાત્કાર કર્યો છે તો નામદાર કોર્ટે એને માનવાનું હોય છે, સિવાય કે વિરુદ્ધનું અનુમાન હોય તો એ આરોપીએ સાબિત કરવાનું હોય છે। એટલે ભોગ બનનારના તટસ્થ પુરાવાને નામદાર કોર્ટે ધ્યાને લીધો છે। સજા ઓછી લાગે છે કે આમાં? કેમ કે આજીવન કારાવાસની પણ સજા થઈ શકते, તમારે 10 વર્ષની થઈ છે। કાયદામાં જોગવાઈ છે, પણ નામદાર કોર્ટે જે વિશ્લેષણ કર્યું છે એ અમે ડિટેલ અભ્યાસ કરી અને ત્યાર પછી જો એમાં એવું લાગશે કે આમાં અપીલ કરવા લાયક કેસ છે તો અમે અવશ્ય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા માટે મૂવ કરશું। તો બિલકુલ કોર્ટની અંદર દલીલ કરી હતી રાજેશભાઈ ડોબરિયા। હવે ફરિયાદી તરફથી, એટલે સરકારી વકીલ તો હતા જ, પણ મદદમાં એક પ્રાઇવેટ તરીકે જે વકીલ પણ રહ્યા હતા, શું નામ છે આપનું? એડવોકેટ યાહ્યા શેખ। શેખ સાહેબ, કઈ રીતની દલીલ હતી અને શું શું આપે જે મહેનત કરી કેસમાં જે આજે 10 સાલની સજા થઈ છે? અમારે બેઝિકલી જે પ્રોસિક્યુશન એટલે ફરિયાદી બેન છે એણે એની સાથે જે કોઈ બીના બનેલી હતી એ નામદાર કોર્ટમાં પુરાવો રજૂ થયો ને એના આધારે ટેકનિકલ કાયદામાં એ કઈ રીતે પડે છે ને કઈ રીતે ગુનો બને છે। બીજું કે જે સિસ્ટમેટિકલી આરોપી મહારાજ જે છે સિસ્ટમેટિકલી ગુનો આચરેલો હતો કે પહેલાં મા બાપને જુદા કર્યા, અલગ રૂમમાં બેસાડ્યા, પછી એના ભાઈને જુદો કર્યો ને પછી એકલતાનો લાભ લઈને આ દુષ્કર્મનો કૃત્ય આચર્યું, તો એ તમામ હકીકત રેકોર્ડ ઉપર મૂકવામાં આવી હતી અને એને કોરોબરેટેડ તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। સેકન્ડરી થિંગ, ડિજિટલ એવિડન્સમાં મહારાજની હાજરી અને ભોગ બનનાર અને તેની ફેમિલીની હાજરી એ પણ એસ્ટાબ્લિશ થાય છે, તો એ અને મેડિકલ પુરાવા તમામ કોરોબરેટ થતા હતા। એ બાબતે તમામ તર્ક વિતર્ક જે હતા કાયદાકીય એ અમે નામદાર કોર્ટમાં સરકારી વકીલ સાથે મળીને રજૂ કર્યા હતા। ઇમ્પોર્ટન્ટ શું રહ્યું આપની તરફથી જે કોર્ટના ધ્યાને લાવવામાં આવ્યું હોય? ઇમ્પોર્ટન્ટમાં બેઝિકલી ભોગ બનનારનો પુરાવો, સેકન્ડરી મેડિકલ એવિડન્સ ને મેડિકલ એવિડન્સ જે કલેક્ટ થયા એ દરમિયાન ભોગ બનનાર અને
આરોપી બંનેની જે મેડિકલ ઓફિસર રૂબરૂની કબૂલાત રેકોર્ડ ઉપર આવી છે એ બનાવ સાથે કોરોબરેટ થતી હતી અને એક ભોગ બનનારની ઇન્જરી ઓછી હતી બીકોઝ કે ડીલે એફઆઈઆર હતી તો વોશ આઉટ થવાના ચાન્સીસ વધારે બટ હિલિંગ ઇન્જરી વોઝ ધેર તો એ પણ નામદાર કોર્ટે કન્સિડર કર્યું છે કે કોઈક બનાવ બન્યો છે ને એના માટે ઇન્જરી એને થઈ છે. તો બનાવ જે બન્યો છે અને ત્યારબાદ ફરિયાદ કેટલી લેટ થઈ હશે? ફરિયાદ 13 દિવસ ડીલે છે. તો જૈન મુનિ તરફથી શું કોર્ટમાં રજૂઆતો કરવામાં આવી હતી? ડીલે ફરિયાદ બાબતે, બીજું કે એમને ખોટી રીતે પ્લોટ કર્યા હોય એ બાબતે એમની ફરિયાદ હતી કે પીછી પરિવર્તનની એક વિધિ એક લગભગ મહિના પહેલાં કરવામાં આવેલી હતી એમના દ્વારા. એમાં ભોગ બનનારનું ફેમિલી હાજર હતું ને એના માટે પૈસા માંગતો હોય એવો ખોટો આક્ષેપે ભોગ બનનાર ફેમિલી ઉપર કરીને એક બચાવ ઊભો કરવાની કોશિશ કરવામાં આવેલી હતી, પરંતુ આરોપી એમાં નિષ્ફળ નીવડેલા છે. નામદાર કોર્ટે ભોગ બનનારની જે હકીકત છે માન્ય રાખીને હાલનો ચુકાદો આપ્યો છે. તો બિલકુલ સુરતના અઠવાલાઇન્સ કેસમાં 8 વર્ષ પહેલા જે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી એને લઈને જે આરોપી જૈન મુનિ શાંતિ સાગર હતા એમને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો સરકારી વકીલની સાથે સાથે ફરિયાદી તરફથી એક સહાયક વકીલ તરીકે પણ રાખવામાં આવ્યા હતા. તો કોર્ટની અંદર શું આખી પ્રોસિજર થઈ હતી એને લઈને આપણી સાથે વાત કરી હતી. સંજયસિંહ રાઠોડ, સુરત, ગુજરાત.